गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પહેલું ચેપ્ટર જોતા હતા। એમાં આગળનો આપણો મુદ્દો છે ભૂમિનું નામ, એટલે કે આપણો ભારત દેશ જે છે એ ભારત દેશનું ભૂમિનું નામ કઈ રીતે આવ્યું છે એના વિશે થોડી વાતો કરેલી છે। અહીંયા આગળ જોઈએ આપણે ભૂમિનું નામ। આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત। કે આપણો જે ભારત દેશ છે એ ભારત દેશને આપણે બે નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત। ઇન્ડિયા જે શબ્દ છે એ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, એટલે સમજાવવા માગે છે કે આપણે જે આપણા ભારત દેશને ઇન્ડિયા તરીકે જાણીએ છીએ એ ઇન્ડિયા શબ્દ શાના ઉપરથી બનેલો છે એ આપણને કીધું છે। જુઓ તો કીધું કે ઇન્ડસ એ શબ્દ ઉપરથી આપણા ભારત દેશનું નામ ઇન્ડિયા પડ્યું છે, એટલે કે એ શબ્દ બન્યો છે। જેને સંસ્કૃતમાં શું કહેવાય છે તો કીધું કે જેને સંસ્કૃતમાં સિંધુ કહેવાય છે। સિંધુ નદીની વાત કરી છે કે ઇન્ડસ જે શબ્દ છે એને સંસ્કૃત ભાષાની અંદર આપણે સિંધુ તરીકે ઓળખાવી શકીએ છીએ। પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા। જો આગળ કીધું કે પ્રાચીન એટલે કે જૂના સમયના, આથી ઘણા વર્ષો પહેલાંના જે લોકો હતા એ લોકોની વાત કરી કે ઈરાન અને ગ્રીસના જે લોકો હતા એ સિંધુ નદીથી પરિચિત હતા, એટલે કે એના વિશે લોકોને જાણ હતી। તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા। તેઓ એટલે કે ઈરાન અને ગ્રીસના લોકોની વાત કરી કે ઈરાન અને ગ્રીસના જે લોકો હતા એ લોકો આજથી લગભગ 2500 વર્ષ પહેલાં આ સિંધુ નદીના સંપર્કમાં આવ્યા હતા, એટલે કે એનાથી પરિચિત થયા હતા। ઈરાનીઓ સિંધુ નદીને હિન્દોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા। જો અલગ અલગ દેશના જે લોકો હતા એ સિંધુ નદીને અલગ અલગ નામથી ઓળખતા હતા। કીધું કે ઈરાન દેશના જે લોકો હતા એ લોકો સિંધુ નદીને હિન્દોસ તરીકે ઓળખતા અને ગ્રીસના જે લોકો હતા એને ઇન્ડસ તરીકે ઓળખાવતા હતા। તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા। તેઓ એટલે કે ઈરાન અને ગ્રીસના લોકોની વાત કરી છે। જો અહીંયા આગળ કે આ જે નદી હતી સિંધુ નદી, એનો જે પૂર્વ કિનારો હતો એ પૂર્વ કિનારાને ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવતું હતું। ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે, એટલે કે આપણો જે ભારત દેશ છે એ ભારત દેશનું નામ ભારત કઈ રીતે પડ્યું અથવા તો આપણને કઈ રીતે ખબર પડી તો કીધું કે આપણા જે 4 વેદો છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, તો એ 4 વેદોમાંનો છે એક વેદ છે ઋગ્વેદ, કે જે સૌથી મોટો વેદ છે। એમાં ઘણી બધી ઋચાઓ છે, સૂક્તિઓ છે। તો એ ઋગ્વેદમાંથી આપણા ભારત દેશનું નામ આપણને મળ્યું છે। એમાંથી શું જાણવા મળ્યું તો કીધું જુઓ, ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો, તો કે ભરત નામનો માનવ સમૂહ એટલે કે એક જગ્યા ઉપર ઘણા બધા લોકો એકસાથે વસવાટ કરતા હોય તો એ જગ્યાને ભરત એવું નામ આપવામાં આવ્યું હતું। ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો, તેમના નામ ઉપરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાયો। એટલે કે ભરત નામનો જે સમૂહ હતો કે જ્યાં ઘણા બધા લોકો એક સાથે ભેગા મળીને વસવાટ કરતા હતા, તો એ ભરત જે સમૂહ હતો એ ભરત નામના સમૂહ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું। આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે। એટલે કે આવું બધું ક્યાં લખેલું છે તો આપણને સમજાવવા માંગે છે કે આ બધું ઋગ્વેદની અંદર લખવામાં આવ્યું છે। ડાયરેક્ટ જ આપણા દેશનું નામ ભારત પડી ગયું એવું આપણે કહેતા નથી, પરંતુ આ બધી વાતો પ્રાચીન સમયનો છે આપણો વેદ છે એ વેદની અંદર આ બધું લખ્યું છે, તો એના ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું। આગળ જોઈએ હવે નવો મુદ્દો જુઓ, સાલવારી, કે જે ખૂબ જ મહત્ત્વનું ટૉપિક છે, એના વિશે આપણે જાણીએ।
ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ સમય પ્રમાણેની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. સાલવારી એટલે કે આપણે જે ઈસવીસન કહીએ છીએ એની વાત કરી છે. અહીંયા આગળ જુઓ કે આપણા ઇતિહાસ જેવા વિષયની અંદર અને જીવનની અંદર સાલવારી ખૂબ જ મહત્ત્વની છે. સાલવારી ન હોય તો આપણે કઈ ઘટના ક્યારે બની છે, કયો બનાવ ક્યારે બન્યો છે, આ બધું આપણે જાણી શકીએ નહીં. તો સાલવારીનું ખૂબ જ મહત્ત્વ છે. આજે આપણે સાલવારીની ગોઠવણી કરી છે એ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે એની ગોઠવણી કરવામાં આવી છે. કઈ રીતે એ નીચે આકૃતિ દ્વારા પણ જોઈશું અને પેરેગ્રાફની અંદર પણ આપણે જોઈએ. ખ્રિસ્તી ધર્મના સ્થાપક જે હતા ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયાના કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ, અંગ્રેજીમાં એડી એનું ફૂલ ફોર્મ છે એનો ડોમિની, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ આકૃતિ દ્વારા આપણે જોઈશું હમણાં, એટલે ખ્યાલ આવશે તમને. એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે કે એને કહેવાય છે બીસી, ટૂંકમાં એનું ફૂલ ફોર્મ છે બિફોર ખ્રિસ્ટ, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષો. પૂર્વે શા માટે લગાડવામાં આવે છે? અહીંયા આગળ ઈસવીસન પૂર્વે એવું લખ્યું છે. તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 જે વર્ષો છે એ 2000 વર્ષોને આપણે ઈસવીસન પૂર્વે તરીકે ઓળખાવીએ છીએ. અને ઈસવીસન એટલે શું? તો કીધું કે ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષો. આકૃતિ દ્વારા જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. જુઓ, આપણે કીધું કે ખ્રિસ્તી ધર્મના જે સ્થાપક છે ઈસુ ખ્રિસ્ત, એના જન્મ સાથે આ સાલવારીની ગોઠવણી આપણે કરી છે. અહીંયા આગળ વચ્ચે જુઓ ઈસુ ખ્રિસ્તનો જન્મ. હવે ઈસવીસન પૂર્વે કોને કહેવાય? જુઓ તો અહીંયા લખેલું છે ઈસવીસન પૂર્વે, એને ટૂંકમાં બીસી કહેવાય. યાદ રાખવાનું છે બીસી. બીસી એટલે શું? એનું ફૂલ ફોર્મ તો બિફોર ખ્રિસ્ટ, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષો. જો પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી, પાંચમી સદી, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના જે 2000 વર્ષો છે એને આપણે ઈસવીસન પૂર્વે કહીશું. વારંવાર આ ઈસવીસન પૂર્વે આવે, ઈસવીસન આવે એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. ઈસવીસન પૂર્વે આવે એટલે આપણે શું સમજવાનું? ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષો એ સમયની આ વાત છે. એને ટૂંકમાં બીસી કહેવાય. એનું પૂરેપૂરું નામ છે બિફોર ખ્રિસ્ટ, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષો. એવી જ રીતે જેને આપણે ઈસવીસન કહીએ છીએ એને ટૂંકમાં એડી, એનું ફૂલ ફોર્મ છે એનો ડોમિની. તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના જે 2000 વર્ષો છે એને આપણે ઈસવીસન તરીકે ઓળખાવીશું. આ બરાબર યાદ રાખવાનું છે તમારે. પરીક્ષામાં પણ પૂછાઈ શકે બીસી એટલે શું, એડી એટલે શું, ઈસવીસન પૂર્વે એટલે શું, એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. જે આપણે ઉપર વાત કરી એ જ વાતો થોડી અહીંયા આગળ કોષ્ટકની અંદર છે, જોઈએ આપણે. ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ, આ શબ્દ આવો તો યાદ રાખવાનો. ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ અને બીસીને ક્યારેક બીસીઈ તરીકે ઓળખવામાં અથવા તો લખવામાં આવે છે. એટલે કે આ શબ્દ આવે સીઈ એટલે આપણે શું સમજવાનું? એડી, એટલે કે એનો ડોમિની. અને બીસીઈ આવે એટલે સમજવાનું બીસી, એટલે કે બિફોર ખ્રિસ્ટ. આ યાદ રાખવાના મુદ્દા છે. સીઈ એટલે કોમન એરિયા, એટલે કે સામાન્ય કે સાધારણ યુગ. જ્યારે બીસીઈ એટલે શું? તો બિફોર કોમન એરિયા, એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. બીસી આવે એટલે આપણે પાછળ પૂર્વે લગાડવું પડે, કારણ કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષોની વાતો છે એટલે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. કે આપણો જે ખ્રિસ્તી ધર્મ છે એ અનેક રાષ્ટ્રોની અંદર, એટલે કે બીજા અન્ય દેશોની અંદર પણ એ સંકળાયેલો છે, ત્યાં આગળ ફેલાયેલો છે. એટલે બધા રાજ્યોએ, બધા રાષ્ટ્રોએ એ
સાલવારીનો સ્વીકાર કરેલો છે, માટે આપણા ભારતમાં પણ એ જ પ્રકારની સાલવારીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. જાણવાના મુદ્દા હતા. આટલું જાણવાની અંદર જોઈએ આપણે આવી ગયેલી જ વાતો છે. બીસી એટલે બિફોર ક્રિસ્ટ, એડી એટલે એનો ડોમિની, એનો અને ડોમિની એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે, જેનો અર્થ ઇન ધ યર ઓફ ધ ગોડ, ભગવાનના સમયનું વર્ષ થાય છે. આપણે ઈસુ ખ્રિસ્તને ભગવાન માનીએ છીએ. બધા લોકો એની પૂજા કરે છે. એની વાત કરી જુઓ કે એડી એટલે કે એનો ડોમિની, એનો અને ડોમિની એવા જે બે શબ્દો છે એ ગ્રીક શબ્દો છે, એટલે કે ગ્રીક દેશના લોકોના એ શબ્દ છે. એનો અર્થ શું થાય તો કીધું ઇન ધ યર ઓફ ગોડ, એટલે કે ભગવાનના સમયનું એ વર્ષ છે. દાખલા તરીકે એડી 2018. શિલાલેખ એટલે શું એ આપણે પાઠમાં અગાઉ શીખી ગયા છે. પાઠની શરૂઆતમાં ફરીથી યાદ કરી લઈએ. શિલાલેખ એટલે કે પથ્થર ઉપર કોતરકામ કરીને જે લખાણો લખવામાં આવતા હતા એને આપણે શિલાલેખ તરીકે ઓળખાવીએ છીએ. પ્રાચીન સમયના જે રાજાઓ થઈ ગયા એ રાજાઓએ પોતાના સમયની અંદર આ રીતે શિલાઓ ઉપર એટલે કે પથ્થરો ઉપર કોતરકામ કરીને આવી ઘણી બધી વાતો પોતાના સમયની લખાવી હતી. એવી જ રીતે છેલ્લું જુઓ ભોજપત્ર. ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર જે પ્રાચીન સમયની અંદર ગ્રંથો, લેખો, લખાણો લખવામાં આવતા હતા એને આપણે ભોજપત્ર કહીએ છીએ. કે જે ભોજપત્ર ભુર્જ નામનું વૃક્ષ જે હિમાલયની અંદર થતું હતું, એ વૃક્ષની જે આંતરછાલ હોય એટલે કે પાતળી જે છાલ હોય એના ઉપર જે લખાણો, ગ્રંથો વગેરે લખવામાં આવતું એને આપણે ભોજપત્ર તરીકે ઓળખાવી શકીએ છીએ. ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોત જેમ કે અભિલેખો, ઇતિહાસકારો, પ્રવાસીઓ વિશે તમારા શિક્ષકને પૂછો, જેની ચર્ચા આપણે પાઠની અંદર કરી જ ગયા છે કે ઇતિહાસ જાણવાના સાધનો કયા કયા. તો આપણે વાતો કરી આખા પાઠની અંદર કે તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, શિલાલેખો, તામ્રપત્રો, ત્યાર પછી આપણે સિક્કાઓ જોયા, પ્રવાસીઓની વાત કરી કે એમણે પણ ઘણી બધી શોધખોળો કરીને નોંધ કરેલી છે. તો આવા ઘણા બધા સાધનો છે કે જેના દ્વારા આપણે હજારો વર્ષો જૂની વાતો જાણી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણું પહેલું ચેપ્ટર પૂરું થાય છે. આ ચેપ્ટરની અંદરથી આપણને શું શીખવા મળ્યું તો આપણે જો હજારો વર્ષો જૂની વાતો જાણવી હોય તો આપણે આ બધા સાધનોનો ઉપયોગ કરવો પડે. એવી જ રીતે જો હાલના સમયની અંદર તમારે કોઈપણ દેશ, રાજ્ય, તમારા વિસ્તાર વિશે જાણવું હોય તો આ રીતે પ્રાચીન સમયના સાધનોને તમારે શોધવા પડશે, અથવા તો પ્રાચીન સમયના સમાચાર પત્રો, સામાયિકો, બરાબર, સંગ્રહ ગ્રંથો, પ્રવાસ ડાયરીઓ, આ બધી વસ્તુઓને શોધવી પડે. એનો પૂરેપૂરો અભ્યાસ કરવો પડે તો તમે કોઈપણ વિસ્તારનો, કોઈપણ પ્રદેશનો, આપણા શહેરનો તમે ઇતિહાસ જાણી શકો છો. ટૂંકમાં એટલું સમજવાનું કે આપણે જો જે વિસ્તારનો ઇતિહાસ જાણવો છે એ વિસ્તારના તમારે પ્રાચીન સમયના સ્ત્રોતો એટલે કે સાધનો શોધવા પડશે અને એનો પૂરેપૂરો અભ્યાસ કરવો પડશે. તો જ આપણે તે વિસ્તારનો, તે પ્રદેશનો ઇતિહાસ જાણી શકીએ છીએ. અહીંયા આગળ આપણું પહેલું ચેપ્ટર પૂરું થાય છે. આ ચેપ્ટરનું સ્વાધ્યાય તમારે તમારી નોટબુકની અંદર લખવાનું રહેશે. નોટબુકની અંદર વિદ્યાર્થી મિત્રોએ અનુક્રમ મણિકા ફરજિયાત બનાવવી અને ત્યાર પછી જ સ્વાધ્યાય લખવાનું રહેશે. સ્વાધ્યાયનો ફોટોગ્રાફ હું તમને મોકલીશ. એના આધારે તમારે સ્વાધ્યાય આપણા વિષયની નોટબુકની અંદર લખવાનું રહેશે. ધન્યવાદ.